ઘણા લોકો સવારે ઉઠે ત્યારે ગરદન જકડાયેલી લાગે છે. તેઓ વિચારે છે કે કદાચ ઓશીકવું યોગ્ય નહોતું, બેસવાની પદ્ધતિ ખોટી છે અથવા તો ઊંઘ દરમિયાન ગરદન ખોટી રીતે વળી ગઈ હશે. પણ કેટલીક વખત આ ગરદનનો દુખાવો સર્વાઇકલ સ્પોન્ડાયલિસિસનું લક્ષણ હોઈ શકે છે. એવી સ્થિતિ જેમાં ગરદનની હાડકાં અને ડિસ્ક ધીમે ધીમે ખસાવા લાગે છે અને જો તેને અવગણવામાં આવે તો તે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડ અથવા નસો પર દબાણ કરી શકે છે. આજે હું તમને 5 એવા મહત્વના લક્ષણો વિશે જણાવીશ જે બતાવે છે કે તમારો ગરદનનો દુખાવો સામાન્ય છે કે પછી તબીબી તપાસ જરૂરી છે. સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ નામ થોડું જટિલ લાગે છે, પરંતુ તેને સરળ ભાષામાં સમજીએ. આ ગરદનની કરોડરજ્જુમાં ઉંમર સાથે થતો ઘસારો છે. તમારા ગરદનના હાડકાં વચ્ચે ડિસ્ક હોય છે જે કુશનનું કામ કરે છે. સમય જતાં આ ડિસ્ક પાતળી, સૂકી અને ક્યારેક ફૂલેલી બની જાય છે. શરીર આ બદલાવને સંતુલિત કરવા માટે વધારાના હાડકાં એટલે કે બોની સ્પર્સ બનાવે છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ સામાન્ય ઉંમર સાથે થતો ફેરફાર ક્યારે ગંભીર સમસ્યામાં બદલાય છે. 5 મહત્વના લક્ષણો. પહેલું, ગરદનમાંથી ખભા, હાથ અને આંગળીઓ સુધી થતો ફેલાવો. સામાન્ય રીતે ગરદનનો દુખાવો માત્ર ગરદન સુધી જ મર્યાદિત રહે છે, પણ જ્યારે ડિસ્ક અથવા હાડકાનો કાંટો કોઈ નસ પર દબાણ કરે છે ત્યારે દુખાવો ખભા, હાથ અને ક્યારેક આંગળીઓ સુધી પહોંચે છે. આ સ્થિતિને રેડિક્યુલોપેથી અથવા સામાન્ય ભાષામાં નસ દબાઈ જવી એવું કહેવામાં આવે છે. બીજું, હાથમાં ઝંઝણાટી અથવા તો સૂનપણ. આને એક ઉદાહરણથી સમજીએ. જો અંગૂઠા અને તેની બાજુની આંગળીમાં ઝંઝણાટ થાય તો તે સમસ્યા ગરદનની C6 નસ સાથે સંબંધિત હોઈ શકે છે. જો અનામિકા અને નાની આંગળીમાં ઝંઝણાટ થાય તો તે C8 નસ અસરગ્રસ્ત હોઈ શકે છે. આ સામાન્ય જકડાણ નથી, આ નસ તરફથી મળતો ચેતવણીનો સંકેત છે. ત્રીજું, હાથની પકડ નબળી થવી. જો તમને વારંવાર વસ્તુઓ હાથમાંથી પડી જાય છે, જેમ કે ગ્લાસ, પેન અથવા તો મોબાઈલ, આનું કારણ એ હોઈ શકે છે કે હાથના સ્નાયુઓને નિયંત્રિત કરતી નસ ગરદનના સ્તરે દબાઈ રહી છે. ઘણા લોકો તેને ઉંમર અથવા સામાન્ય નબળાઈ માની લે છે, પણ એક વાત સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. જો હાથની પકડ ધીમે ધીમે નબળી થઈ રહી હોય તો તે સામાન્ય બાબત નથી. ચોથું છે ગરદનના પાછળના ભાગથી શરૂ થતો માથાનો દુખાવો. આ પ્રકારના માથાના દુખાવાને સર્વાઇકોજેનિક હેડેક કહેવામાં આવે છે. દુખાવો ગરદનના પાછળના ભાગથી શરૂ થાય છે અને ધીમે ધીમે માથાના આગળના ભાગ સુધી ફેલાય છે. ઘણી વખત તેને માઇગ્રેન અથવા તો ટેન્શન હેડેક સમજી લેવામાં આવે છે, પરંતુ તેનું મૂળ કારણ ગરદનના સાંધા અને નસો હોય છે. પાંચમું છે ચાલવામાં અથવા સંતુલનમાં તકલીફ. આ સૌથી ગંભીર લક્ષણ છે. જ્યારે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ માત્ર નસોને નહીં પરંતુ કરોડરજ્જુને જ દબાવ લાગે છે તેને સર્વાઇકલ માયલોપેથી કહેવામાં આવે છે. તેના કારણે સૌથી પહેલા પગ પર અસર જોવા મળે છે. ચાલતી વખતે અસ્થિરતા અનુભવાય, પગ લથડવા લાગે, સંતુલન જળવાતું ન રહે અથવા વારંવાર ઠોકર લાગે. આ એક રેડ ફ્લેગ એટલે કે ગંભીર લક્ષણ છે. આવી સ્થિતિમાં તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે મહત્વનો પ્રશ્ન એ કે ક્યારે રાહ જોવી અને ક્યારે નિષ્ણાત ડોક્ટરને મળવું. ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ જો ગરદનનો દુખાવો 4 અઠવાડિયાથી વધુ સમયથી હોય, હાથમાં સૂનપણ, ઝંઝણાથી અથવા તો નબળાઈ અનુભવાતી હોય, ચાલવામાં અથવા સંતુલન જાળવવામાં મુશ્કેલી થતી હોય, સામાન્ય પેઇનકિલર દવાઓથી રાહત ન મળતી હોય. પણ એક વાત ખૂબ જ મહત્વની છે, સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસના બધા દર્દીઓને સર્જરીની જરૂર પડતી નથી. મોટા ભાગના દર્દીઓમાં ફિઝિયોથેરાપી, યોગ્ય પોસ્ચર અને દવાઓથી સુધારો થઈ શકે છે. સર્જરી ત્યારે જ વિચારવામાં આવે છે જ્યારે કરોડરજ્જુ અથવા નસ પર ગંભીર દબાણ હોય અને નબળાઈ અથવા માયોલોપેથી વધતી જાય. સારા સમાચાર એ છે કે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસનું સમયસર નિદાન થાય તો તેનું અસરકારક રીતે ઇલાજ કરી શકાય છે. એક સરળ MRI દ્વારા જાણી શકાય છે કે સમસ્યા કયા લેવલ પર છે અને દબાણ કેટલું ગંભીર છે. મુખ્ય વાત એ છે કે વધતા જતા લક્ષણોને અવગણશો નહીં. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા પરિવાર તથા મિત્રોમાં શેર કરો. અને મગજ તથા કરોડરજ્જુના સ્વાસ્થ્ય વિશે વધુ વિશ્વસનીય માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે સમયસર મળેલી સાચી માહિતી ઘણી વખત જીવન બદલી શકે છે. ધન્યવાદ.